તો નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે શ્રી મયુરભાઈ સુથાર, જે વોર્ડ નંબર 12માંથી અત્યારે હાલ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. મયુરભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપને જીતવા માટે આટલા ભારી બહુમતથી. અને બીજું, તમને નવનિર્માણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે. મયુરભાઈ, આજે આપણે વાત કરીશું, મેઇન 5 સવાલો છે આપણા. પહેલો સવાલ તમને એ પૂછીશ કે તમારી લાઈફ જર્ની શું રહી છે અત્યાર સુધીની? આમ તો હું પોતે આજે કોર્પોરેટર તરીકે ચૂંટાયો છું અને મને ખાસ કરીને મારા વોર્ડ નંબર 12ના જે પણ રહીશો છે એમને ખૂબ જ વિશ્વાસ સાથે મને મત આપ્યા છે અને મને જીતાડ્યો છે. તો એમનો હું સહજ દિલથી આભાર વ્યક્ત કરું છું. દરેકના જીવનમાં કંઈક ને કંઈક મોહિત એવા વિષયો હોય છે કે જે આપણે વિષયોને કારણે આપણે જીવનમાં કંઈક બનવા અથવા કંઈક પરિવર્તન કરવાની ઈચ્છા શક્તિ આપણામાં જાગે છે. મારામાં પણ, મારા જીવનમાં પણ એવા ઘણા બધા ઇન્સિડન્ટો થયા જેને કારણે મને એવું લાગે છે કે સમાજ માટે મારે કંઈક કરવું જોઈએ. અને એટલા માટે જ મોહિત, હું પહેલા 1 થી 7 ધોરણ નગર પ્રાથમિક શાળામાં ભણ્યો. અને નગર પ્રાથમિક શાળામાં જ્યારે ભણ્યો એ વખતે મારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી. અમે લોકો એક ચાલીમાં રહેતા હતા. મારાથી મોટી મારી 4 બહેનો છે અને છેલ્લો 5મો બાળક તરીકે મારા ફાધરનો હું છું. એટલે પહેલેથી મેં પરિસ્થિતિ ખૂબ નબળી, ખૂબ દયનીય પરિસ્થિતિમાં હું જીવેલો છું. અને મારા જીવનમાં જે પણ કંઈ પરિવર્તનો આવ્યા, નાના મોટા, મને સંજોગો અનુસાર મને શીખવા મળ્યું. એ શિક્ષણને કારણે શીખવા મળ્યું. મને સારું શિક્ષણ મળ્યું. શિક્ષણને કારણે મારું ડેવલપમેન્ટ થયું અને કંઈ વિચાર તો થયો. મારી મૌલિક જે બાબતો છે, મારી મૌલિક બાબતોમાં આગળ વધતો થયો. એટલે ઘરની પરિસ્થિતિમાં પપ્પા પણ બહુ જ મિડલ ક્લાસ ફેમિલીમાંથી રહેતા, એટલે કામ ધંધો મજૂરી કામ કરીને અમે કમાતા. અમારા મમ્મી પણ પોતે સિલાઈ કામ કરીને અમારું જીવન આખું ચાલતું હતું. બરાબર. મયુરભાઈ, શિક્ષણની તમે આટલી બધી વાત કરી કે શિક્ષણ લીધે તમારું વિકાસ જે તમે માનો છો થયો છે, તો તમે એ જ વિચારધારાએ એક ફાઉન્ડેશન તમે શરૂઆત કરેલી ખોજ નામની, એના વિશે તમારે યુવાનોને કેવી રીતે જોડાવવું એમાં, અને શું અત્યારે એમાં ચાલી રહ્યું છે એના વિશે તમે કશું કહેશો? મોહિત, એકચ્યુઅલીમાં કેવું થયું કે મારા જીવનમાં જે પરિવર્તનો આવ્યા, હું તમને સાચી કહી કહેતો કે 1 થી 7 ધોરણ સુધી નગર પ્રાથમિક શાળામાં ભણ્યો. અને નગર પ્રાથમિક શાળામાં પણ મારું ભણવામાં ખૂબ સારો રેન્ક આવતો. મને ખ્યાલ છે ત્યાં સુધી 6ઠ્ઠા ધોરણમાં જેટલી બી નગર પ્રાથમિક શાળાઓ છે આણંદમાં, એ બધી નગર પ્રાથમિક શાળાઓમાં પહેલા ક્રમાંકે હું હતો, બધા જ બાળકોમાં. એ ભણવામાં એક ઉત્સાહ હતો, એક ઉમંગ હતો, શીખવાની એક ભાવના હતી. એની કારણે હું આગળ વધ્યો. ને મારે શું થયું કે મારા જીવનમાં સૌથી મોટું પરિવર્તન ક્યાંક મળ્યું હોય તો હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયો. હું 3જા ધોરણમાં હતો એ વખતે મારી જે ચાલી હતી, એ ચાલીની બિલકુલ પાછળ એક શાખા લાગતી હતી, અંબાજી સ્વયં શાખા. અને અંબાજી સ્વયં શાખામાં મને કોઈ લઈ ગયું અને શાખાનો સ્વયંસેવક બન્યો. અને શાખાનો સ્વયંસેવક બનવા પછી મને સંઘના પ્રચારકો, સંઘના લોકો સાથે સંપર્કો થયા. એને કારણે મને ઇન્સ્પિરેશન મળતું રહ્યું ભણવાનું, આગળ વધવાનું. મને સહજ કહેવા છે કે મારું 12 સાયન્સ તો મેં પૂર્ણ સમય સંઘ કાર્યાલયમાં, RSSનું જે કાર્યાલય હોય છે એ કાર્યાલયમાં રહીને જ હું ભણ્યો છું. અને મને ખૂબ મોટિવેટ કર્યો, મને શીખવાડ્યું. સંઘે મારું ભણતર બહુ જ કર્યું. હું શાખાનો મુખ્ય શિક્ષક, કાર્યવાહથી લઈને બધી જવાબદારી મેં સંઘની નિભાવી. પછી મને એવું લાગ્યું કે હું જે ભણ્યો એની કારણે મને એક સારી જોબ મળી. હું ડેરી ટેકનોલોજીસ્ટ કર્યું. મેં 12 સાયન્સમાં મારા ગણિતમાં 100માંથી 92 માર્ક્સ આવ્યા. અને મને ડેરી સાયન્સમાં એડમિશન મળ્યું. બીટેક DT જેને કહીએ છીએ આપણે, ડેરી ટેકનોલોજીસ્ટ બનાવવાનો એક કોર્સ છે, પ્રોફેશનલ કોર્સ છે. એમાં મને એડમિશન મળ્યું. અને એડમિશન મળ્યા પછી 4 વર્ષના કોર્સ પછી હું જ્યારે પાસ આઉટ થયો ત્યારે તરત જ મને એક જોબ મળી, પ્લેસમેન્ટમાં જોબ મળી, સારી જોબ મળી. એઝ અ માર્કેટિંગ મેનેજરની જોબ મળી મને. તો મારા જીવનમાં જે અમૂલ્ય પરિવર્તનો આવ્યા છે એને શિક્ષણને કારણે આવ્યા છે. મને સારું શિક્ષણ મળ્યું, સારા લોકો મળ્યા, એને કારણે મારા જીવનમાં અમૂલ્ય પરિવર્તન આવ્યા છે. જ્યારે હું ભણીને બહાર નીકળ્યો, મને સારી જોબ મળી. સારા જોબને કારણે સારો પગાર પણ મળ્યો. એની કારણે મારું જીવન એસ્ટાબ્લિશ થોડું થતું ગયું. મને 100% એવું માનવામાં આવ્યું કે જો કોઈના જીવનમાં આપણે પરિવર્તન કરવો હશે તો એને શિક્ષણ આપવું પડશે. શિક્ષણની આગ જગાડવી પડશે. એના ભણવાની આગ જાગશે તો એ જીવનમાં કંઈક ને કંઈક કરી શકશે. હું તમને એક ઉદાહરણ આપું કે ઘણી વખત કેવું હોય છે, ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. કોઈ જમાડતા હોય છે, કોઈ ચોપડા વિતરણ કરતા હોય છે, કપડાં વિતરણ કરતા હોય છે. બધા સામાજિક સેવાકીય પ્રવૃત્તિ ખૂબ સારી કરે છે. આપણે એ બધાને હર્ષોલ્થી સ્વીકારીએ છીએ. પણ મને એવું લાગતું હતું કે જો માણસમાં પરિવર્તન કરવું હશે તો એને શિક્ષણ જ આપવું પડશે, શિક્ષણની આગ લગાડવી પડશે એની અંદર. જો એના અંદર શિક્ષણની આગ લાગશે તો એનાથી પેઢી પરિવર્તન થઈ જશે. એટલા માટે એક મેં ચળવળ ઊભી કરી, એનું નામ છે ખોજ. અમે ખોજમાં શું કરતા, અમે ખોજમાં જેમ હું ચાલીમાં રહેતો હતો એમ મને બી ખબર છે કે એવા સોસાયટી, ઝુંપડપટ્ટી સોસાયટી, મોહલ્લા, ચાલી, ફળિયામાં એવા યુવાનો, એવા નાના નાના બાળકો બી છે કે જેનામાં સંભાવનાઓ અતૂટ છે.
પણ એની સંભાવના ઓળખવાળા લોકો નથી. હવે મારી સંભાવના મારામાં હતી તો એને ઓળખવાળા લોકો તેને કારણે આજે હું કંઈ બની શક્યો છું, આજે હું ચૂંટણી લડ્યો છું, ચૂંટણીને જીતી શક્યો છું. એવી સંભાવના ઓળખવાવાળા લોકોની જરૂર છે. સંભાવના ઓળખવા માટે થઈને જેને આપણે કહીએ છીએ ખોજ, એટલે મેં છે ને આવા જે સ્લમ વિસ્તાર છે, જે ફળિયાના વિસ્તાર છે, એ બધા વિસ્તારમાં ફરી ફરીને એવા બાળકોને ગોતવાની શરૂઆત કરી કે જે બાળકોમાં ટેલેન્ટ છે, સંભાવનાઓ છે, પણ એ બહાર નહીં આવી શકતી, જે ડ્રોપ આઉટ થઈ છે, ભણવાનું છોડ દે છે, એવા બધા બાળકોને સિલેક્ટ કરી અને પછી એની પર વર્કિંગ કરવાનું ચાલુ કર્યું, જેને અમે ખોજ નામ આપ્યું. એટલે અલ્ટિમેટ ખોજ શું છે? તો ખોજ એ છે કે કોઈ એક યુવાન એ કોઈ એક બાળકને નક્કી કરીને એના પરિવાર સાથે કોર્ડિનેટ કરીને એને આગળ વધવા માટેનો પ્રયત્ન કરે, અને પ્રયાસથી મેં ઘણા બધા જીવનોમાં પરિવર્તનો કરી શક્યો એવું મારું માનવું છે. એટલે ખોજ ચડો છેલ્લા 9 વર્ષથી અમે કામ કરીએ છીએ, અને જે મારામાં પરિવર્તન આવ્યા છે એ પરિવર્તનનું માધ્યમ હું બીજામાં કેમ ન બની શકું. એકચ્યુઅલી જીવન તો એ જ છે કે તમારામાં જે પરિવર્તન થયા છે બીજામાં શું પરિવર્તન કરી શકો, એ માટે હું પ્રયાસ કરતો રહું છું. અને ખૂબ લોકો મારી સાથે જોડાય છે, મારી ટીમ પણ આ વિચાર સાથે જોડાઈને ખૂબ યુવાનો જોડાય છે, અને બધા યુવાનો પણ આખા પરિવર્તન કામમાં મારી સાથે કામ કરી રહ્યા છે. તો ત્રીજો એક સવાલ તમને એ જ પૂછીશ, યુવાનો માટે જે વિદ્યાનગરમાં ભણે છે કે પછી આણંદમાં રહે છે, અને તમારું જે કાર્યકાલ આજે ચાલુ થઈ ગયું છે, અત્યારે 5 વર્ષની તમારી ટર્મ છે, તો 5 એવા કાર્ય 5 લાઈનમાં તમે શું કહેશો કે આણંદમાં તમને કરવા છે અને તમારું વિઝન છે? હું તમને કહું કે લગભગ 2017માં અમે આજે અમારી જે ખોજ મુવમેન્ટ છે એ જેના માધ્યમથી અમે શરૂ કરી, યુવા એકતા સમિતિના માધ્યમથી શરૂ કરી. આ યુવા એકતા સમિતિનો વિચાર પણ થોડું મારે જણાવવાની જરૂર લાગે છે. તમને ખબર હોય કે 2015ની આસપાસના ગાળામાં અલગ અલગ સમાજોના આંદોલનો થયા, અલગ અલગ સમાજે પોતાના અધિકાર માટેના આંદોલનો કર્યા. એ વખતે એઝ અ સંઘના કાર્યકર્તા તરીકે, એઝ એ હ્યુમન બિંગ તરીકે, એક માનવ તરીકે મને એવું થતું હતું કે આ સમાજને વિઘટન થવાનું કામ થઈ રહ્યું છે. એ વખતે મને થયું કે આ સમાજને આપણે એક કરવો છે. ભલે મારા નાના પ્રયાસોથી કેટલો સમાજ એક થઈ શકશે, મારે પ્રયત્ન કરવો છે. પ્રયત્ન કરવા માટે યુવા એકતા સમિતિની અમે સ્થાપના કરી. યુવા એકતા સમિતિ એટલે યુવાનો દ્વારા એક કરવાનું કામ અમે કરીશું. અને આ યુવા એકતા સમિતિના માધ્યમથી હું લગભગ 5000 યુવાનોને મળ્યો, અને મેં 5000 યુવાનો સાથે, મારી ટીમ સાથે અમે લોકો એ જ વાત કરી કે ભાઈ આપણે ભારત દેશના નાગરિક છે, આપણે ભારતીય છે, રાષ્ટ્રીયતા આપણામાં હોવી જોઈએ, આપણે રાષ્ટ્રને પ્રેમ કરવો જોઈએ, અને આપણે બધા લોકોએ ભારત દેશ માટે એક થવું પડશે. અને મેં એવા ઉદાહરણો પણ આપ્યા મોહિત, કે જેટલા પણ લોકો આપણે આજે યાદ કરીએ છીએ, એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હોય કે બિરસા મુંડા હોય કે બાબા સાહેબ આંબેડકર હોય કે પછી મહાત્મા ગાંધીજી હોય કે આજે નરેન્દ્ર મોદીને લો, આ બધા જે લોકો છે, બધા લોકો શું કરી રહ્યા છે? તો રાષ્ટ્ર એક કરવાનું કામ કરી રહ્યા છે. તો આપણે યુવાન તરીકે, આ દેશમાં 60% યુવાન છે, તો આપણે યુવાન તરીકે દેશને એક કરવાનું કામ કરવું પડશે. અને 5000 યુવાનો અવાજ એક જ હતો કે વી આર વિથ યસ. યસ એટલે યુવા એકતા સમિતિ. તો અમે યુવા એકતા સમિતિના વિચાર સાથે જે અમે એક થવાનું કામ કરીએ, સાથે સાથે અમે શું કામ કર્યું મોહિત, કે અમે જે અમારે ત્યાં આણંદમાં 35 સમાજના અલગ અલગ વ્યક્તિઓ રહ્યા છે, એ 35 સમાજના પ્રમુખને મળ્યા, અને અમે એમને કીધું કે ભાઈ આપણે એક બનવું પડશે, આપણે રાષ્ટ્ર માટે, દેશ માટે એક બનવું પડશે. અને બધા લોકો એમને સહકાર આપ્યો કે આપણે બધા એક થઈને કામ કરીશું, આપણે ભાગલા નથી પડવા, આપણે એક થવાનું કામ કરીશું. મને એવું લાગે છે કે તમે જે મને 5 કામો કીધા, એ 5 કામો પૈકી જે હું વર્ષોથી 8-9 વર્ષથી આ કામ જે કરી રહ્યો છું, એમાં એક કામ છે અમારે આણંદને લિફ્ટેડ આણંદ બનાવવું. એની શરૂઆત હું મારા વોર્ડથી કરીશ કે મારા વોર્ડને હું લિફ્ટેડ બનાવીશ. લિફ્ટેડ એટલે 100% શિક્ષિત મારો વોર્ડ હોવો જોઈએ. દરેક બાળકો શિક્ષણ શાળામાં જતા હોવા જોઈએ, કોઈ પણ બાળક ડ્રોપ આઉટ થવો ના જોઈએ, દરેક બાળક શિક્ષક લેતો હોવો જોઈએ. અને એના માટેની કોઈ પણ સમસ્યા હોય તો ત્યાં અડેકવા અમે લોકો ઉભા રહીશું અને શિક્ષિત બનાવવાનું કામ કરશું. એના માટે મારા મનમાં છે કે હું આણંદના મારા વોર્ડના જે વિસ્તારો છે એમાં જે જગ્યા પર ગુરુકુલ બનાવવાની ઈચ્છા છે, અમે ગુરુકુલથી કામ કરીએ છીએ. અમે જ્યાં ખોજના માધ્યમથી ભણાવવાનું કામ કરીએ છીએ એને ગુરુકુલ કહીએ છીએ. તો આ ગુરુકુલોનું હું ગઠન કરવાનો છું અમુક વિસ્તારોમાં, અને 100% શિક્ષિત મારો વોર્ડ બનવા માટે પ્રયાસ કરવાનો છું. એના માધ્યમથી આણંદ પણ શિક્ષિત બનવાનો પ્રયાસ કરીશ. બીજું વસ્તુ છે કે અમે હેલ્ધી બનાવવાના છે આણંદને. કોઈને બી સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ છે તો મારા વોર્ડ વિસ્તારમાં આવતા બધા જ લોકોના બોડી ચેકઅપ થઈ જાય, હેલ્થ ચેકઅપ થઈ જાય, અને એ લોકો સ્વસ્થ રહે, એના માટેના અમે પ્રયાસ કરવાના છે. બીજું કે યુનાઇટેડ આણંદ, એટલે યુનાઇટેડ એટલે મારે આણંદ એક કરવા માટે આ બધા સમાજના લોકો છે એમને ભેગા કરી, બધા વિસ્તારો લોકો ભેગા કરી આપણે એક છે, આપણો વોર્ડ એક છે, આપણો આણંદ એક છે, ભાવના એમનામાં જાગૃત થાય એના માટેના પ્રયાસો કરવાના છે. બીજું પોલિટિકલ, હું આજે કોર્પોરેટર બન્યો છું તો ઘણી બધી નાની મોટી સમસ્યાઓ મારી સામે આવવાની છે. તો એ સમસ્યાઓના સમાધાન કરવા માટે થઈને હું એ લોકો માટે કેવી રીતે મદદરૂપ થઈશું કે એના માટે પોલિસી મેકિંગથી અમે આગળ વધવાના છે. એમ કરીને 4-5 બાબતો પર મુખ્યત્વે અમે આ બાબત પર કામ કરવાના છે. તમે સંગઠનમાં જે ભાજપ પાર્ટીનું સંગઠન છે એમાં ઘણા બધા વર્ષોથી તમે જોડાયેલા છો, તો એના વિશે શું કહેશો કે એ જરૂરી છે પોલિટિક્સમાં ઉતરવા માટે, રાજનીતિમાં ઉતરવા માટે, કે પહેલાં તમે પાર્ટી માટે કામ કરો કે પછી તમે સોશિયલી કામ કરીને પણ આમાં આવી શકો છો?
એટલે મને એવું લાગે છે કે મેં અમારું ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ 1980 એ પછીના ભારતીય જનતા પાર્ટીના જેટલા બી નેતા થયા એના વિઝનો એમના વિચારો મેં જાણ્યા અને જાણ્યા પછી મને એવું લાગે છે કે આ વિચારો સાથે મારે જોડાવવું જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનો મૂળ વિચાર દેશને રાષ્ટ્રને એક કરવાનો વિચાર છે અને મારો મૂળભૂત વિચાર જે મેં મારા જીવનમાં શરૂઆત કરી છે એ પણ રાષ્ટ્રને એક કરવા માટેના વિચારથી જ કરતો તો મારા મનના વિચારો પાર્ટીના વિચાર સાથે સંલગ્ન થાય છે એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો મેં લગભગ 15 વર્ષ પાર્ટીમાં અલગ અલગ દાયિત્વોમાં કામ કર્યું મને પાર્ટીએ પહેલા પ્રદેશનો રચનાત્મક સેલનો યુવા મોરચાનો કન્વીનર બનાવ્યો એ પછી મને જિલ્લાનો મહામંત્રી ખૂબ નાની વયે આઈ થિંક 28 વર્ષનો જિલ્લાનો મહામંત્રી મને બનાવી દીધો હું જિલ્લાનો કાર્યકારી પ્રમુખ બન્યો 2022ના ઇલેક્શનમાં વિધાનસભાની ઇલેક્શનમાં પછી પ્રદેશમાં પણ મોટા ભાગની જવાબદારીઓ મારા ભાગે રહી પોલિટિકલ પાર્ટીની ગઠન સ્થાપના એટલા માટે થાય છે મોહિત કે તમે વિચારથી સ્પષ્ટ કરવા માટે પોલિટિકલ પાર્ટીમાં આપણે જોડાઈએ છીએ એ જે વિચારનું સ્પષ્ટીકરણ આપણા મનમાં થયું છે વિચારનું સ્પષ્ટીકરણ લઈને આપણે સમાજ વચ્ચે જવાનું છે અને ઇલેક્ટ્રો પોલિટિક્સમાં જઈને લોકોને કહેવાનું છે કે હું આ વિચાર સાથે આવ્યો છું તમે મને મત આપો ધેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રો પોલિટિક્સ અને મેં જે 15 વર્ષ જે સંગઠનનું કામ કર્યું છે સંગઠનના વિચારોનું કામ કર્યું છે એના માધ્યમથી હું જે શીખ્યો છે એ વિચારોને લઈને હું પ્રજા વચ્ચે ગયો છું પ્રજા વચ્ચે જઈને અમારા દીનદયાળજી ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી અમને જે અંત્યોદયનો વિચાર આપ્યો કે છેલ્લા માનવી સુધી આપણે વિકાસ કેમનો પહોંચાડી શકીએ એ વિચારને લઈને હું નીચે ગયો અને પ્રજા વચ્ચે વિષય મૂક્યો અને લોકોએ મને ખૂબ બહોળા મત આપ્યા એટલે જે વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ વિચારધારા એને લોકો એક્સેપ્ટ કરે છે આપણે કહી શકાય એમ એટલે ઇલેક્ટ્રો પોલિટિક્સમાં મારી શરૂઆત છે પણ મારું બધા જ યુવાનોને એવું કહેવું છે કે જો તમે કોઈ પણ પ્રકારનું રાજકીય સ્તર પર આગળ વધવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ અને વિચારો સાથે જોડાઓ સંગઠનમાં થોડો સમય કામ કરો કામ કરતા કરતા તમારા વિચારોનું સ્પષ્ટીકરણ કરો કે શા માટે આપણે પોલિટિક્સમાં કામ કરવું છે આજે મોહિત કેવું થાય છે કે ઘણા લોકો પોલિટિક્સમાં જોડાઈ જાય છે અને એક જ દિવસમાં બધું બની જવું હોય છે પણ મને એવું લાગે છે કે પહેલા વિચારથી સ્પષ્ટ થવું જોઈએ વિચારથી સ્પષ્ટ થયા પછી તમારા જીવનમાં લોકો માટે શું કરવું છે એને સ્પષ્ટ કરી અને પછી રિયલ પોલિટિક્સમાં આવવું જોઈએ મેં 15 વર્ષ પછી આજે ઇલેક્ટ્રો પોલિટિક્સમાં આવ્યો છું અને મને ખૂબ મોટા મતોથી લોકોએ જીતાડ્યો છે બીજો એક નાનકડો પ્રશ્ન તમને પૂછીશ કે તમે જેમ કીધું તમે પાર્ટી માટે કામ કર્યા છે બહુ બધા અને ઘણા વર્ષોથી સંગઠનમાં જોડાયેલા છો તો જે લોકો તમે ફોલો કરે છે એમને તો ખબર જ હશે કે તમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મળેલા છો તમે ડિસ્કશનના ફોટો મૂકેલા છે તો એમને તમે મળ્યા તો એમનાથી તમે કશું એક વાત એવી શીખી હોય કે પછી એવું એક ઇન્સિડન્ટ તમે શેર કરવા માંગશો હું કરીશ બિલકુલ મને પ્રદેશ તરફથી એક કામ આપવામાં આવેલું સંવાદ કેન્દ્રનો ગુજરાત પ્રદેશનું સંયોજક તરીકે હતું એટલે એમાં કહ્યું તો લોકસભાના ઇલેક્શન વખતે અલગ અલગ જગ્યા પર અમે કોલ સેન્ટર લોકસભા વાઇઝ ઊભા કરેલા અને આખા ગુજરાતનું કામ મને પાર્ટીએ સોંપેલું કે તમારા જવાબદારીપૂર્વક નિભાવવાનું છે અને એ જ વિષયને લઈને મારે મુખ્યમંત્રી સાહેબને મળવાનું થયેલું કારણ કે જેટલા પણ લોકો આ વિષય સાથે જોડેલા હતા એમનું જે 1-to-1 કોમ્યુનિકેશન સાહેબ કરવાના હતા મારા માટે તો આમ બહુ મોટો વિષય છે કે મુખ્યમંત્રી સાહેબ સાથે હું બેઠો એમની સાથે મેં ચર્ચા કરી મને એવું લાગ્યું કે જ્યારે મુખ્યમંત્રી સાહેબ સાથે આખો વિષયની આખા અમારી બેઠક પતી એ પછી મેં સાહેબે કીધું સાહેબ હું નીકળું તો સાહેબ મેં કીધું ના બેસો ચા પીને તમારે જવાનું છે એટલે આ મુખ્યમંત્રી કક્ષાનો માણસ આજે તમે વિચારો કે આટલા મોટે પદ પર બેઠેલા કોઈ વ્યક્તિ એક મારા જેવા કાર્યકર્તાને એમ કહે છે કે તમારે બેસીને મારી સાથે ચા પીવાની હા ઓળખે છે આજે પણ કહે છે કે મયુર તું કેવું ચાલે છે તારે એટલે આ બધું આપણને પ્રેરણા આપે છે આજે આપણે એમની સાથે બેઠા છે એક વખત આપણે એમની જોડે બેસીને કોઈ કાર્યક્રમમાં કોઈ બેઠકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે અને મોકાના માધ્યમથી આપણને પરિચય કેળવ્યો છે અને આપણને બધા લોકો વચ્ચે એમ પૂછે કે મયુર કેમ છે મજામાં છે તો એ આપણા માટે ઇન્સ્પિરેશન આપે છે કે ભાઈ આટલા લોકો આટલા મોટા સ્તરના લોકો પણ આપણને નામથી ઓળખે છે અમારા પ્રદેશ અધ્યક્ષ હોય કે અમારા ડેપ્યુટી સીએમ હોય અમારા સાંસદ હોય કે અમારા ધારાસભ્ય હોય એ આપણા નામથી આપણને બોલાવે કે મયુરભાઈ શું કામ હતું કંઈ વાંધો હોય તો કહો કંઈ કામ કરો તો કહો તો એ આપણને ઇન્સ્પિરેશન આપતું હોય છે અને મેં એટલું કહ્યું છે કે જેમ મોટા સ્તર પર લોકો જાય છે એમ એ લોકોમાં નિખાલસતા ખૂબ વધી જાય છે એ એક્સેપ્ટન્સ પાવર એમનો ખૂબ વધી જાય છે અને મેં કદાચ મુખ્યમંત્રી સાહેબ એ દિવસમાં જોયું છે મયુરભાઈ એક છેલ્લો સવાલ તમને પૂછીશું નાનકડો કે વિદ્યાનગરમાં જેમ આખા વિશ્વમાં આખા ભારત દેશમાં ઓળખાય છે કે વિદ્યાનો નગર છે વિદ્યાનગર તો જેમાં આટલી બધી યુનિવર્સિટી આવેલી છે યુનિવર્સિટી તો એમાં આટલા બધા જે યુવાનો ભણી રહ્યા છે એમના માટે તમે કેવો સંદેશ એક લાઈનમાં તમે આપી શકો કે એમનું જીવન થોડો વધારે સફળ થાય બિલકુલ હું પણ યુવાન છું યુવાન એક ઉત્સાહ ઉમંગનું પ્રતીક છે આપણે યુવાનોને કંઈ પરિવર્તનના માધ્યમ સાથે જોડીએ અને પરિવર્તન કરવા માટે તત્પર રહીએ હું મારા જીવનમાં એક વસ્તુ રોજ યાદ કરું છું કે આપણો દેશ ગુલામ હતો એ વખતે કેટલા બધા યુવાન ક્રાંતિકારીઓ પોતાના દેશ માટે બલિદાન આપી દીધા ભગત સુખદેવ રાજગુરુ હોય લાલા લાજપત રાય ચંદ્રશેખર આઝાદ હોય પ્રફુલ્લ ચાકી હોય ખુદીરામ બોઝ હોય
નામ બોલવા જોઈએ તો આપણે થાકી જઈએ, એટલા બધા નામો છે. એ લોકોએ શા માટે આપણા દેશ માટે બલિદાન આપ્યું? કારણ કે દેશને સ્વતંત્ર જોવા માંગતા હતા. આપણો દેશ તો સ્વતંત્ર થયો છે, પણ દેશને ઉન્નત શિખરો પર, પરમ વૈભવ પર પહોંચાડવાનું કામ જો એ કરવાનું હશે તો આપણે યુવાનોએ કરવાનું છે. અને દરેક યુવાનોને પોતાની યુવાની આ દેશ માટે સમર્પિત આપણે કેવી રીતે કરી શકીએ, નાની મોટી મોટા પ્રમાણમાં, એ બાબત પર આપણે આગળ વધતું રહેવું જોઈએ. આ યુવાનીનો વ્યસનોમાં કે અન્ય બાબતોમાં ન જતા દેશ માટે બલિદાન સમર્પિત ભાવનાથી આપણે જીવી શકીએ, એ સૌથી મોટો સંદેશ આજે મારા યુવાનોને આપવો છે. તો ધન્યવાદ મયુરભાઈ આપણું, થેન્ક યુ. કે તમે જોડાયા અમારી સાથે. થેન્ક યુ. અને દર્શક મિત્રો, આ હતી મયુરભાઈની એક લાઈફ જર્ની કે ઇન્સ્પિરેશનલ સ્ટોરી. અને ઉમ્મીદ છે કે તમે એમનાથી બધું શીખશો અને પોતાની જિંદગીમાં એ ઉસૂલો આગળ વધશો. બીજા એપિસોડમાં તમારી જોડે મુલાકાત કરશો. ધન્યવાદ.